મારા ચામડાની સેવડાઓ કોનો રાણી મોજડી મારા ચામડાની સેવડાઓ અજાના સાધુ મહારાજે કીધું તું કે એ હરજી આજે તારે મારા અશ્લેષવરના દર્શન કરવા હોય તો પહેલવાર અવરું ચડી બોલી જા વિશ્વાસ મને આવતો નથી કારણ કે અગોર વકરાની અંદર આ બાવળીઓ બીકનો માનો ક્યારનો ભાગી ગયો હશે પરંતુ કદાચ મારા બકરા લઈને ભાગી ગયો હશે તો આવડતી બાકી એને ગુજરાને કઈ રીતે ચલાવશે તો લાવ એકવાર અવરું ફરીને જોઉં પછી આ બાવળીઓ હોય તો ભલે અને આ બાવળીઓ ના હોય તો ભલે આ ધરતી બાથી અવરું ફરીને જોવે અજાનો સાધુ મહારાજ કોણ છે ભલે આ તો ભાવ તિલક ના છે પ્રભુ મારા દુઆર ગણતરી તમને ઓળખી ના શકું પ્રભુ તમને ઓળખી ના શકું હે દુઆ અચ્છા ના સમજણ માં ના કહેવાના બોલ બોલાય ગયા છે ધની ના સમજણ ના સમજણમાં ના કહેવાના બોલ બોલાય મને હે દુઆર ગણાધની આજ તમારા પગની દૂર સમાન ભક્ત અરજી તમારી પાસે માફી માંગે મારા નાથ આટલો મોટો મારો માફ કરો પ્રભુ આટલો મોટો મારો માફ કરો અરે હરજી ભક્તની ભૂલ હંમેશા માફ હોય છે હરજી પ્રભુ આજ અગોર વગરાની અંદર મને દર્શન દીધા મારો જન્મારો સફળ કર્યો પ્રભુ મારો જન્મારો સફળ કર્યો આજ અગોર વગરાની અંદર મને દર્શન દેવાના કારણ વાલા મને દર્શન દેવાના કારણ અરે હરજી આજે મને એવું થયું કે મારો લાડીલો અને પ્રેમીલો ભગત આજ વન વગડાની અંદર મારી ભક્તિ કરી રહ્યો છે તો આજે એને સતમુખ દર્શન આપું અરે હરજી કૃષ્ણ અવતારની લાજ રાખવા તમને દર્શન દેવા આવ્યો છું હરજી વાહ પ્રભુ વાહ આજ મને મારો ભગવાન કૃષ્ણ અવતારની લાજ રાખવા મને મારો ભગવાન દર્શન દેવા આવ્યા છે તો આજ મારો પણ ભાવ છે કે મારો ભગવાન મારી ઝૂંપડી આવે માટે એ દ્વારકાના ધની
હે ત્રિલોકના નાથ, એકવાર મારી ઝૂંપડી આવો પ્રભુ, એકવાર મારી ઝૂંપડી આવો. અરે હરજી, હજુ તમને ખબર નહીં હોય હરજી. અરે હરજી, આજે હું પોકરણ ગઢના અજમર રાજાના ઘરે વાંજિયાના મહેના ભાગવા જઈ રહ્યો છું હરજી. અરે હરજી, આજ પોકરણ ગઢની અંદર મારી વાટું જોવાઈ રહી છે હરજી. અરે હરજી, હું તમારી ઝૂંપડીએ આવીશ હરજી, કોક દિવસ આવીશ, જરૂરથી આવીશ હરજી, જરૂરથી આવીશ. અરે હા પ્રભુ, જાણું છું પ્રભુ, જ્યારે જ્યારે પૃથ્વી પર પાપ વધે ત્યારે આપ યુગે યુગે અવતાર ધારણ કરો છો. પણ હે દ્વારકાના ધણી, આજ વિચાર તો કરી જુઓ કે આજ ગરીબ હરજીને તમે વગડે મળ્યા છો મારા નાથ. આજ મારી ઝૂંપડીએ ના આવે, આજ મારો ભગવાન મારી ઝૂંપડીએ ના આવે તો કઈ રીતે ચાલે મારા નાથ. સાંભળો પ્રભુ, રામા અવતારની અંદર તમે સબડીના હેઠા બોર ખાતા હતા મારા નાથ. કૃષ્ણ અવતારની અંદર દુર્યોધનના 32 ભોજન તથા તીતુરની ભાજી ખાધી હતી મારા નાથ. આજ આ હરજીને તમે વગડે મળ્યા છો માટે ચાલશે નહીં પ્રભુ. એકવાર મારી ઝૂંપડી આવો પ્રભુ, એકવાર મારી ઝૂંપડી આવો. અરે હરજી, તમે ધીમા ધીમા ડગલે આગળ ચાલો, હું ધીમા ધીમા ડગલે તમારી ઝૂંપડીએ પાવન કરીશું હરજી. અરે હા પ્રભુ, પધારો પ્રભુ. અંતરના ઓશિકા ભાતનું ભાવના ભોજન આપું. આજ દ્વારકાનો ધણી મારા નેહડે પધારે છે. આજ તો મારા નેહડામાં હોનાનો હુરજ ઉગશે પ્રભુ, હોનાનો હુરજ ઉગશે. માટે કોક દિવસ નહીં અને પેલો દિવસ નહીં. અને હે દ્વારકાના ધણી, હે દોદુહાના પીર, આવો તો આજ ને આજ પીર મારી ને ઝૂંપડીએ. આવો તો આજ ને આજ રોમ મારી રે ઝૂંપડીએ. તારો પ્રભુ ઝૂંપડી
કેમ સુની સુની લાગે છે હરજી? કેમ સુની સુની લાગે છે? અરે પ્રભુ, આપ તો તિલકના નાથ છો, અંતર્યામી છો, બધું જાણો છો, છતાં હરજી બાથીને પૂછો છો કે હરજી આજ તારી ઝૂંપડી કેમ સુનકાર લાગે છે? સાંભળ પ્રભુ, એકલો છું મારા નાથ, એકલો છું. અરે હરજી, તમે પરણેલા નથી? અરે ના પ્રભુ. અરે હરજી, તમે કુંવારા છો. પાછળથી ઘોર કળિયુગ આવશે અને આખા જગતની અંદર એવી વાતો થશે કે રામદેવનો ચેલો હરજી ભાટી કુંવારા. તો ચાલો હરજી, આજે હું તમને પરણાવું છું હરજી. અરે ના પ્રભુ, ભલે ને આવતું ઘોર કળિયુગ મારા નાથ, ભલે ને આવતું ઘોર કળિયુગ, મારે નથી પરણવું પીરજી. મારે તો તમારા ચરણમાં રહી તમારી સેવા કરવી છે પ્રભુ, તમારા ગુણગાન ગાવા છે મારા નાથ. માટે આ સંસારની મોહ માયામાં મારે નથી પડવું પીરજી, નથી પડવું. અરે હરજી, હટ છોડી દો ને પરણી જા હરજી. અરે ના મારા નાથ, હટ તમે છોડી દો પ્રભુ, મારે નથી પરણવું. આજ રામ દેવ પરણાવે તમે આવો
અરે પ્રભુ, આજ મારો ભગવાન કાપડીઓ બનીને આવે, મારો ભગવાન વેપારી બનીને આવે, અને મારો ભગવાન હોણીઓ બનીને આવે, તો મારી ભક્તિમાં ખલેલ પહોંચે મારા નાથ, તો મારી ભક્તિમાં ખલેલ પહોંચે. માટે હે દ્વારકાના ધની, આ સંસારની મોહ માયામાં મારે નથી પડવું. મારે તો તમારા ચરણમાં રહી તમારી સેવા કરવી છે પ્રભુ. તમારા ગુણગાન ગાવા છે મારા નાથ, તમારા ગુણગાન ગાવા છે. અરે હરજી, હટ છોડી દો. અરે હરજી, આજ આટલા મનાવ્યા છતાં તમે માનતા નથી. તો હરજી, તમારે જે જોઈએ એ માગી લો. હરજી, જે જોઈએ એ માગી લો. અરે પ્રભુ, આજ તમે મને માંગવાનું કહો છો તો સાંભળજો પ્રભુ. આજ દ્વારકાનો નાથ મારી સામે ઊભો છે, આજ ત્રિલોકનો નાથ મારી સામે ઊભો છે. અરે સંસારમાં કયું એવું સુખ છે કે જે પ્રભુના દર્શન પછી બાકી હોય મારા નાથ? સંસારમાં એવું કયું સુખ છે કે જે પ્રભુના દર્શન પછી બાકી હોય? માટે મારે કશું જ ના જોવે મારા નાથ. જે જોતું હતું એ બધું મને મળી ગયું મારા નાથ. જે જોતું હતું એ બધું મને મળી ગયું. અરે હરજી, હટ છોડી દો ને વચન લઈ લો. હરજી, હા પ્રભુ, આજ વચન માંગવાનું કહો તો હરજી બાતી પ્રસાદી રૂપે 3 વચનની માંગણી કરે છે મારા નાથ. આજ તમને તમારો ભગત હરજી વચને બાંધશે તો શું તમે વચને બંધાશો? અરે હા હરજી, આજ મારો ભક્ત મને વચને બાંધવાનું કહે છે. અરે હરજી, તમારે જે જોઈએ માગી લો. હું તમારા વચને બંધાવા તૈયાર છું હરજી. હું તમારા વચને બંધાવા તૈયાર છું. હા પ્રભુ, સાંભળજો પ્રભુ. આજ પહેલા વચનની અંદર હરજી બાથી માંગે મારા નાથ કે હે દ્વારકાના ધણી, આજ કૃષ્ણ અવતારમાંથી તમે રામા અવતારની અંદર જઈ રહ્યા છો. આજ દ્વારકા છોડી પોકલગઢ જઈ રહ્યા છો. તો જ્યારે તમે પોકલગઢ અવતાર ધારણ કરો ત્યારે પહેલી આરતી મારા હાથે ઉતરે એવો મારો ભાવ છે પ્રભુ, એવો મારો ભાવ છે. અરે હા હરજી, અરે હરજી, હું જ્યારે પોકરણગઢ અવતાર ધારણ કરીશ ત્યારે પહેલી આરતી તમારા હાથે જ ઉતરશે હરજી, તમારા હાથે જ ઉતરશે. અરે હરજી, એટલું જ નહીં, પણ જ્યારે મારી ઉંમર 54 વર્ષ અને 52 દિવસની આયુ પૂરી થશે ત્યારે સમાધિએ છેલ્લી આરતી પણ તમારા હાથે જ ઉતરશે હરજી, તમારા હાથે જ ઉતરશે. આ રામદેવનું તમને સપ્તમુખ પહેલું વચન છે હરજી. અરે હરજી, હવે બીજું વચન માંગો. હા પ્રભુ, આજ બીજા વચનની અંદર હરજી માથી માંગે મારા નાથ. સાંભળજો પ્રભુ. હે દ્વારકાના ધણી, હે દોદુના પીર, જ્યાં તમારો ફોટો ત્યાં મારો ફોટો, જ્યાં તમારું પ્રતિજ્ઞા ત્યાં મારો પ્રતિજ્ઞા, એવો મારો ભાવ છે પ્રભુ, એવો મારો ભાવ છે. અરે હા હરજી, અરે હરજી, આજે રામદેવ તમને સતમુખ બીજું વચન આપે છે હરજી. અરે હરજી, જ્યાં મારો ફોટો હશે ત્યાં તમારો ફોટો જરૂરથી હશે હરજી. અરે હરજી, જ્યાં તમારો ફોટો નહીં હોય ત્યાં મારો ફોટો પણ આ દુનિયામાં પૂજવા લાયક નહીં હોય હરજી, પૂજવા લાયક નહીં હોય. આ રામદેવનું તમને સતમુખ બીજું વચન છે હરજી. અરે હરજી, હવે ત્રીજું વચન માંગો. અરે હા પ્રભુ, આજ ત્રીજા વચનની અંદર હરજી માથી માંગે મારા નાથ. સાંભળજો પ્રભુ. આજ લોધરા ગામની અંદર અહીંયા રૂડા રૂપારા ચોકની અંદર ભાઈ બધા બહેનો અહીંયા જે પણ ઉપસ્થિત છે તથા બહાર ગામથી આવેલા મહેમાનો અહીંયા આપણું રામદેવ રામા મંડળ નિહાળી રહ્યા હોય, એમના મનમાં થોડામાં થોડી કઈ આસ હોય મારા નાથ, થોડામાં થોડી કઈ આસ હોય તો દરેકની મનોકામના તમારે પૂર્ણ કરવાની છે મારા નાથ. દરેકની મનોકામના તમારે પૂર્ણ કરવાની છે. અહીંયા 18 આણમની મારી બહેનીઓ બેઠી છે. કદાચ કોઈ બહેન દીકરીને સવા શેર માટેની ખોટ હોય તો એ ખોટ તમારે પૂરી કરવાની છે મારા નાથ, એ ખોટ તમારે પૂરી કરવાની છે. અહીંયા 3 દિવસની મારી માતાઓ બહેનો ઉજાગરણ કરી રહી છે. તો એ ઉજાગરણ નહીં પણ રામદેવપીર બાબા નામનું જાગરણ બની જાય એવું કંઈક કરવાનું છે મારા નાથ, એવું કંઈક કરવાનું છે. અરે હા હરજી, આજે રામદેવ તમને સતમુખ ત્રીજું વચન આપે છે હરજી. અરે હરજી, જ્યાં ચોરમું ચોખા શ્રીફળ અને ગુગરના
ધૂમધૂમાડા થશે, ત્યાં મારી પૂજા ગણાશે હરજી. આ રામદેવનું તમને સતમુખ ત્રીજું વચન છે હરજી. અરે હરજી, હવે રામદેવ તમારી પાસે હરખથી વિદાય માંગે છે હરજી, હરખથી વિદાય માંગે છે. હા પ્રભુ, આ ધરતી બાથી તમને હરખથી વિદાયો આપે છે મારા નાથ. તો જાઓ પ્રભુ, પોકલગઢ અવતાર ધારણ કરો અને ભૈરવ નામના રાક્ષસનો નાશ કરો પ્રભુ, ભૈરવ નામના રાક્ષસનો નાશ કરો. સાચો રહે ગની રે મારે પીર રામ